પાછી પડી ગઈ. હા હવે રેડી. પપ્પા બોલ બોલ દીકરા બોલ. લે આ રકેબી પકડ. કેરીની સીઝન આવી ગઈ. હા ઓ દીકરા મને ખબર છે કેરીની સીઝન આવી ગઈ હો. હા તો કેરી લઈ આવો. અરે દીકરા કેરી લઈ આવી પણ હજી તો ખાલી સીઝન આવી છે. કેરીની સીઝન ને જવા દે, થોડીક સસ્તી કેરી ખાવા દે, પછી હું લઈ આવી જો. અને કેરીની જેવી સીઝન જાય ને એવી હું 1 કિલો કેરી લેવાનો, 1 કિલો. અને બધી કેરી તારે જ ખાવાની જો. છેલ્લે ચીરું હે ને ચાટી જવાની છે હો, મૂકવાની નથી. પપ્પા તમે દર વખતે આમ જ કરો હો. દર વખતે સીઝન માં તમે સીઝન પૂરી થાય ને પછી કેરી લઈ આવો અને ખાલી 1 કિલો જ લઈ આવો. અને 1 કિલો માં પાછી અડધી કેરી તો બગડેલી હોય, ઈ ફેંકી દેવી પડે. મારે ખાલી અડધી જ ખાવાની. ના યો પપ્પા આ વખતે હું હકાવાનો જ નથી. મારે તો આ વખતે ને આખું બોક્સ ખાવું છે ને, એ આજે જ ખાવું છે ને અત્યારે જ ખાવું છે. મારે આ તો અત્યારે જ લઈ આવો બસ. અહીંયા પૈસાના ઝાડવા ઉગે છે, હમણાં જ લઈ આવો. હું તારો બાપ છું. ધમકાવત કોને હે તું? ઊંચી અવાજે કોની યાર વાતું કરે? નહીં આવે અત્યારે બોક્સ. પૈસા તો જો, મોંઘવારી તો જો. અત્યારે 1500 2000 ના બોક્સ છે અને તારા આખા બોક્સ ખાવા છે. દાચું જોયું તારું બોક્સ ખાવા જેવું? આમ આગો જઈને જો, અહીંયા નહીં. આમ ભાગ. પપ્પા કેરી નથી લઈ જતા. આગો જઈને જો. અહીંયા માથે હું રોજ હવારમાં લ્યો કેરી ખાવી છે. હવે મોંઘવારીમાં કઈ કેરીઓ ખવાય છે? તમે છોકરાને રોવડાવ્યો? હા હો રોવડાવ્યો. ઈ એની રીતે રોયો, મેં કઈ માર્યો નથી એને. કા રોયો? અરે એને છે ને કેરીનું બોક્સ જોઈએ છે. હવે મોંઘવારીમાં કઈ કેરીનું બોક્સ પૂરું લેવાય છે? એને મેં કીધું સીઝન પૂરી થાય પછી કિલો લઈ આવીશ ને ખાઈ લેજે. તો રોવા માંડ્યો. એમાં હું શું કરું? પણ કેરીનું બોક્સ લઈ આવો ને. તમારા બાપનું ન્યા ક્યાં ગઈ? હાય જાય છે. અરે મોંઘું તો જો 1500 ના કઈ બોક્સ કોરા લેવાય છે અત્યારે? હા અત્યારે કઈ નો લેવાય. સીઝન પૂરી થાય પછી લઈ આવી જો. હાય તો છોકરો રોઈ હાલે 1500 નું બોક્સ તો હાલે એમ. હા છોકરો ભલે રોવે, છોકરો રોઈ પાછો છાનો થઈ જાય. પણ એમ નહીં, આવા ખાવા બાને તમારો છોકરો એમણે રોતો હોય એ કઈ સારું લાગે કઈ? અરે હારું જ લાગે ને. અહીંયા અમારે જો પહેરવાના ચપ્પલ છે ને 2 મહિના તૂટી ગયા છે જો. આમ સાઈડ માંથી તોય હલાવું છું, ઢળ્યું છું. અને એને હું કેરીનું ખોખું લઈ દઉં. જા જા હવે ઈ કાઈ નથી લઈ દેવાનો. હું પૈસા બચાવવાના હોય. અમારા જેવો કંજૂસ ઘરવાળો બન્યો ને મારા તો નથી ફૂટી ગયા. ઈ અંદર જઈને જો બેટા, અંદર જઈને હો તમ તાર જા. કાઈ વાંધો નહીં. જો તમે છે ને છોકરા હાટું કેરીનું બોક્સ તો લઈ આવ્યા ને 5 દી સુધી ખાવાનું નહીં મળે. 5 દી સુધી સમજાણું? અરે મારી વાત તો સંભાળી પડે. આ તો ગધની વઈ ગઈ હો. 5 દીનું કહીને. આની પેલા એકવાર બાઈ દીધી ને તો મને 2 દીનું કીધું હતું. હાચન મને 2 દી ખાવા નહોતું દીધું હો. હવે અત્યારે હું હાચન 5 દી નહીં દે તો 1 ટકના 100 રૂપિયા, 3 ટકના 300 રૂપિયા, 5 દીના 1800 રૂપિયા થઈ ગયા. આમાં તો 300 રૂપિયાનો આપણો લોસ જાય. એના કરતા છે ને 1500 રૂપિયાનું કેરીનું ખોખું લેવું. મારો છોકરોય ખાય, હુંય ખાય ને મારી ઘરવાળીએ ખાય હો. ઈ કરાય, ઈ ફાયદાનો સોદો છે. હાલો હાલો ફટાફટ છે ને કેરીનું ખોખું લઈ આવો. આજના દિવસમાં તમારો કન્સાઇનમેન્ટ તમને મળી જાય. આ કાલિયા ડોનની જબાન છે તમને જબાન. હા કાલિયા ડોન. હા ચટે બોલો કાલિયા ડોન. આજના દિવસમાં દારૂની ડિલિવરી છે ને મળી જાવી જોઈએ. હા ભાઈ. એ પોલીસનું ચેકિંગ ફૂલ છે, ધ્યાન રાખજે. હા ભાઈ. એલા પણ ઉભો તો રે. અત્યારે કેરીની સીઝન ચાલુ છે ને તો કેરીના બોક્સમાં દારૂ લઈ આવજો, સમજી ગયો? ઓકે ભાઈ. એલા એ સંભાળીને જાજે ને સંભાળીને લઈ આવજે, કઈ ભૂલ ચૂક ન થવી જોઈએ. હા ભાઈ. એલા જા. મને એમ કે હજી તમે કઈક બોલવા નહીં છો. એલા ભાઈ હવે કાઈ નથી આવતું, જાને ફટાફટ ને જલ્દી આવ. હા ભાઈ. બોસ એ હા આ થઈ જાહે. બહુ તડકો બાબા, બહુ તડકો. 44 ડિગ્રી તાપમાન. 44 ડિગ્રી. હા હો. તમે કેટલાનું લીધું ખોખું? મારું તો મોંઘું આવ્યું છે. તમારું કેટલાનું આવ્યું? મારું મોંઘું છે. 1500 રૂપિયાનું ખોખું છે. 1500 રૂપિયાનું. બહુ મોંઘી છે. હવા રૂપિયાની કેરીઓ ખાવી કે ન ખાવી એ વિચારવું પડે હો. હાલો. પોલીસને ખબર પડી ગઈ છે કે કેરીના બોક્સમાં દારૂની સપ્લાય થવાની છે. એટલે ધ્યાન રાખજે. કેરીના બોક્સને ક્યાંક હગે વગે કરી નાખજે. જો પોલીસના હાથે પકડાણો તો 14 વર્ષ સુધી તારા ભાઈડી છોકરાનું મોઢું નહીં જોઈ શકતું. સમજી લેજે. હા હા હા. આહા તડકો. હાલો હાલો. હા હે ઓલો ગધનો ભૂલભૂલમાં મારું બોક્સ લઈ ગયો. એ ભાઈ ઉભા રહ્યો, તમારું બોક્સ તો આ છે.
મને લાગે છે કે મારા કરતા વધારે કેરી છે 2-3 કિલો. ઓમ પણ ઈ કહેતો તો કે મારું ખોખું તો બહુ મોંઘું આવ્યું. તો હવે થોડું એને આ ખોખું દેવાય. બુલબુલમાં ભલે લઈ ગયો. બુલબુલમાં હું એનું લઈ જાઉં. ઘરે જઈને વધારે કેરી હું ખાઈશ. હા, હાલો. આહાહાહા. ગરમી બહુ થાય છે હો. હવે મસ્ત ઘરે જઈને કેરી ખાઈને ભૂલી જાય છો. સલામ સાહેબ. સલામ સલામ. પાછળ આવો. જી સાહેબ, બોલો બોલો. આ શું છે? અરે સાહેબ, આની અંદર છે ને કેરી છે, કેરી હો. ઉનાળાની સીઝન આવી ને એમાં કેરી આવી તો કેરી ખાવાની હોય ને સાહેબ, કેરી છે. ઈ વાત તારી સાચી છે. ઉનાળાની સીઝનમાં કેરી ખાવાની હોય પણ એમ નહીં. આ કેરીનું બોક્સ તારે આવ્યું કેટલા રૂપિયાનો? ભાવ શું છે કેરીનો? અરે સાહેબ, ભાવ પૂછો જ માં. બહુ મોંઘું છે સાહેબ, બહુ મોંઘું. 1500 રૂપિયાનું બોક્સ આવ્યું, 1500 રૂપિયાનું હો સાહેબ. સાચી મારી સવિતા હાટુ બોક્સ લઈ જાવ તો પણ મારી પાસે એટલા બધા પૈસા નહોતા. બહુ મોંઘો છે ભાવ. બહુ જો સાહેબ, તમારા એવા ઇન્સ્પેક્ટર થઈને બોક્સ ન લઈ શકતા. અમારા એવા આમ માણાનું તો શું થાય? તોય અમે લીધું ધરારો ભાઈડી છોકરા વાટું. ઈ વાત હાલો સાહેબ, મળીએ. હા મહિના તમતાર જા. તું ભૂલી ગયો જે કામ હાટવા હોય તો ભૂલાઈ જાય. બોક્સ ની અંદર હું છે સાચું બોલ. અરે સાહેબ, તમે ગજની છો. મેં હમણાં તો કીધું કેરી છે. કેરીના બોક્સમાં કેરી જોઈને ચીકુ થોડા હોય સાહેબ. ઢોંગ કરતા ની હું મજાક કરો. કેરી છે ને? હા સાહેબ. તો મને બતાવો. આ લ્યો ને સાહેબ, તમારે જોયું હોય તો તમને હું કેરી બતાવું. લો, મસ્ત હાફૂસ જોઈ લ્યો. હાફૂસ છે? અંદર હાથ નાખીને મોઢું નાખીને જોતો કેવી હાફૂસ છે. સાહેબ, સાહેબ, આ બોક્સ મારું નથી સાહેબ. આ બોક્સ મારું નથી. મારું બોક્સ બદલાઈ ગયું છે સાહેબ. બેટા ચોર જ્યારે પકડાઈ જાય ને ત્યારે એમ જ કહે કે સર મેં ચોરી નથી કરી. સર આ દારૂ મારો નથી. તો બેટા કેનો દારૂ છે? મારો છે. અરે સાહેબ, આ મારું નથી સાહેબ. દારૂ ના હોય તો કઈ નહીં પણ હવે હે ને તું રંગે હાથે પકડાઈ ગયો. હવે તું જેલ ભેગો થા. ન્યા તને હારી મજા ચખાડું સમજી ગયો. ન્યા વેજે દારૂ સમજી ગયો. હાલ અરે ના ના સાહેબ. શું થયું સાહેબ? અરે ઉનાળાની સીઝનની અંદર કેરીની મોસમમાં ગધેડીનો કેરીના બોક્સમાં દારૂની સપ્લાય કરે. અરે આવા સાહેબ. સુધરા નહીં. અરે સાહેબ, એક મિનિટ. ઈ જેનું મારું યાર બોક્સ બદલાડું હતું ને, ઈ આ જ હતો સાહેબ. આ છોપડી છે. આ બોક્સ એનું છે ને આ બોક્સ મારું છે સાહેબ. આ બોક્સ જો આમાં કેરી છે. જો સાહેબ, જો આ રહી કેરી જો. અલા સાહેબ, આ બોક્સ મારું છે. કેવી વાત કરે? હું તો આને ઓળખતોય નથી. તોય આ મારા નામ લઈ લે છે. જોતો સાહેબ, જોતો કેવો છે આ. ઉભો રહો. આ તારી કેરી છે ને અંદર? આ જોઈ ગયો ને? બતાવ. એમ નહીં, આમ વિકીને બતાવ. હાથ અંદર નાખીને બતાવ હરખાઈથી. તો સાહેબ, એમાં કેરી જોઈને ઈ મારું બોક્સ છે સાહેબ. નહીં બેટા, તું પકડાઈ ગયો એટલે તું હે ને આની ઉપર આરોપ નાખે કે સાહેબ આનું બોક્સ છે. હવે તું જેલમાં આવ. હવે તું કોઈ પર આરોપ નહીં નાખીએ કારણ કે તું ગામા ઇન્સ્પેક્ટરના હાથમાં આવી ગયો. સમજી ગયો? હા, જેલમાં ઉભો રે. મારા સાહેબને ખબર દેવી જોઈએ મારે. એલા બોક્સ પકડતો તું. ઓકે સાહેબ. કર. આજે મને પ્રમોશન મળશે. હવે ઉભો રે બેટા તું. અરે સાહેબ, તમારા પ્રમોશનની વાંહે મારું ડિમોશન થઈ ગયું અહીંયા. હેલો સાહેબ, મેં બુટલેગરને પકડી લીધો કેરીની સીઝનમાં. ઉપાધિ કરો માં. પોલીસ ચોકીએ લઈને જાઉં છું. અને એવો માર મારશું કેરી તો હું રસમાં પણ નહીં સુધારી શકે. એટલે કે હંતાડી શકે. સમજો? હાલ બીટુ, જેલમાં હાલ. હવે તું બોક્સ લાવે મને. આલ્યા સાહેબ. અરે મારી ઘરવાળીએ ખોટું મને આજે કેરી લેવાનું કીધું. મને નો કીધું હોત તો હું કેરી લેવા જ નો નીકળ્યો ને. આવું બધું મારી યારે ગોટાળો નો થાય. ખોટો કેરી લેવા નીકળો. તારી ચોરી પૂરી થઈ ગઈ તો જેલ ભેગી ન થા. હાલ હવે. ગોટા જેલમાં જાઉં. ગધડા ઓલા સાહેબ ને નો ખબર પડી અને ઓલા બાંડિયાને ખબર નો પડી. એને કેરીનું બોક્સ સાહેબની સામું બદલાવી નાખ્યું. આ જો હું બોસને ખબર દઈ દે કે પોલીસની નજરોની અંદર